આજે આપણે બનાવશું મકાઈનું શાક। શિયાળામાં મકાઈ ખૂબ જ આવે છે, તો પહેલાં પાણી આપણે મૂકશું, તેમાં 10-15 મિનિટ આપણે એને બાફી લઈશું મીઠું નાખીને। ત્યારબાદ તેલ મૂકીશું, રાઈ અને જીરું નાખશું, હિંગ નાખી અને લસણથી વઘાર કરીશું। ત્યારબાદ આપણે એમાં ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું। ચડી જાય ત્યારબાદ આપણે ચોપ કરેલા ટમેટાં નાખી દઈશું। ત્યારબાદ હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખી થોડી વાર ચડવા દઈશું। ત્યારબાદ કેપ્સિકમ નાખી દઈશું અને લાલ મરચું પાવડર નાખશું, ધાણા જીરું પાવડર નાખશું, ગરમ મસાલો નાખશું અને થોડી વાર રહેવા દઈશું। પાણી નાખી સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં થોડી મલાઈ નાખી દઈશું। ત્યારબાદ આપણે થોડી વાર એને ચડવા દઈશું અને કોથમરી નાખી અને મકાઈ બાફેલી તેમાં નાખી દઈશું। થોડી વાર એને રહેવા દઈશું તો રેડી છે આપણું સરસ મજાનું મકાઈનું શાક।